કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે મતદાન યોજાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વરસાદી માહોલમાં કરવામાં આવી રહ્યું છે મતદાન। થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની પેનલ ચૂંટણી લડી રહ્યા છે, જેમાં ભાજપના નેતાઓને સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ જોવા મળી। થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલને ટક્કર આપશે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલ। કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલની પરિવર્તન પ્રેરિત પેનલમાં ખેડૂત વિભાગના ભાજપના મેન્ડેટવાળા 10 અને વેપારી વિભાગના 4 મતદારોનું ચાલી રહ્યું છે મતદાન। ટોટલ 10 બૂથો ખેડૂતો માટે, જેમાં બૂથ 1માં 481 મતદાર, બૂથ 2માં 476, બૂથ 3માં 510, બૂથ 4માં 489, બૂથ 5માં 482, બૂથ 6માં 514, બૂથ 7માં 473, બૂથ 8માં 473, બૂથ 9માં 473, બૂથ 10માં 472 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હવે વેપારી વિભાગનું એક બૂથ છે, જેમાં કુલ મળી 62 વેપારી મતદારો છે। ત્યારે હવે થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં 4846 મતદારો છે। ત્યારે હવે વહેલી સવારથી જ ઝરમર વરસાદની વચ્ચે મતદારો લાઇનમાં ઊભા છે, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં એક નાયબ પોલીસ અધિક્ષક, 6 પીઆઈ, 12 પીએસઆઈ, 150 પોલીસ કર્મચારી સાથે એસઓજી, એલસીબી સતત પ્રયત્નશીલ રહી બાજ નજર રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ અંગે મોનિટરિંગ કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ કોણ બનશે ચેરમેન એ અંગે ભારે ચર્ચા થઈ રહી છે। જોકે 10 વર્ષ બાદ મેન્ડેટ ન મળતા ભાજપમાં 2 ભાગલા પડ્યા છે, જેમાં થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે પોતાની આગવી પેનલ બનાવી ચાલુ ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીની પરિવર્તિત પ્રેરિત પેનલનો વિજય નિશ્ચિત થાય તેવી આશા વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ વીકે ડાભાની। વેપારીઓ જાહેર જનતા જનાર્દન આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલને વિજય બનાવવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહી છે। હું માનું છું કે આવતીકાલે જ્યારે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય વિજય થશે। ઇલેક્શન યોજવામાં આવ્યું છે। ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસની સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય। હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે। ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે। તમામ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે। સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે, કારણ અહીંયા માર્કેટ યાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા, તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે। અંદર અલગ અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારી માટે અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે। સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે।